મારું નામ વિજય કેશવલાલ પ્રજાપતિ છે. મારું નામ વિજય કેશવલાલ પ્રજાપતિ છે. હું ગુજરાત પ્રજાપતિ સમાજમાં કાર્યકર છું. આજે ગુજરાત પ્રજાપતિ સમાજના 100 વર્ષ પૂરા થયા તે નિમિત્તે ભવ્ય સંમેલન શતાબ્દી મહોત્સવનું આયોજન થયું છે. માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામી ઉપસ્થિત રહેવાના છે. એમની હાજરીમાં અહીંયા અમારા જ્ઞાતિબંધુઓ લગભગ 15 થી 20,000ની સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ભવ્ય સંમેલનનો લાવો લેશે અને તેમના વિચારો અને સમાજ તરફથી જે કંઈ પણ રજૂ થાય એકતાનો સંદેશ એ સૌને મળશે. ખાસ આ સંમેલનમાં કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે? કોઈ ખાસ ઠરાવોનું પ્રસારણ કેવું? કોઈ ખાસ ઠરાવ નથી. આ સંમેલન માત્ર ને માત્ર અમે સેવા, સંગઠન અને શિક્ષણ ઉપર જ ફોકસ કરીએ છીએ. આ સંગઠનનો અર્થ અમે અત્યારે એકતાનો સંદેશ આપવા માંગીએ છીએ. આ સંમેલનમાં શિક્ષણ માટે એક ગર્લ્સ હોસ્ટેલ અમારી બની રહી છે અમદાવાદમાં. 500 દીકરીઓનો સમાવેશ થાય એટલી અદ્યતન ગર્લ્સ હોસ્ટેલ બની રહી છે અમદાવાદમાં. એકતાના સંદેશ સાથે કોઈ રાજકારણ આમાં ઇન્વોલ્વ નથી. અમે માત્ર સમાજકારણ કરીએ છીએ. રાજકારણ સમાજમાં બિલકુલ ના દખલ દે, ના ઇન્વોલ્વ થાય એવું જ અમે માનીએ છીએ અને એવું જ રહેશે સમાજમાં. ગુજરાતના કયા પ્રાંતોથી બધા સમાજના વ્યક્તિઓ આવી રહ્યા? ગુજરાતના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના લગભગ દરેક એરિયાના અમારા સમાજના આગેવાનો, ગોળ પ્રમુખો અને ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ભાઈઓ બહેનો અહીંયા હાજર રહેવાના છે. જયંતિભાઈ એસ પ્રજાપતિ, તંત્રી પ્રજાપતિ માસિક. અમારી ગુજરાત પ્રજાપતિ સમાજ નામની આ સંસ્થા 1924માં શરૂ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ સુધી અમારો જે સમાજ છે એ સમાજ સામાજિક, આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ જ પછાત સમાજ હતો. આજે પણ હજુ સમાજમાં ઘણી બધી જરૂરિયાતો છે અને એને ધ્યાનમાં રાખી અને અમે સમગ્ર ગુજરાતનો વિવિધ જિલ્લાઓનો પ્રવાસ કરીએ છીએ. શિક્ષણ, સેવા અને સંગઠનમાં અમે ખૂબ જ વધારે કામ કરી રહ્યા છીએ અને આ શતાબ્દી વર્ષમાં સમાજ શિક્ષણની બાબતમાં વિવિધ ક્ષેત્રોમાં ડૉક્ટર, વકીલ, એન્જિનિયર આ વધુ લોકો બને અને સમાજમાં ઉપયોગી બને એ દિશામાં પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. પાછળ પ્રબલીને તકલીફ ના પ્લીઝ. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર અને તમામને 100 વર્ષ પહેલા તમારા બાપ દાદાઓ આટલા જાગૃત હતા અને મને ગર્વ છે. હું છું પ્રજાપતિ. હું વર્ષાબેન હારેજા. 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું. અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ સંસ્થાને 100 વર્ષ પૂરા થયા
તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે. તો મહાસંમેલનમાં અમે ઘેર ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે બસતીને બધી સગવડતા પણ કરી આપી છે. બધાય સરસ હરખ ઉમળકા ભેરથી આવી રહ્યા છે અને પ્રજાપતિનું એકતા અહીંયા દેખવા મળી રહી છે. પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ 2 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. અમે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે. અમે બધી મિટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે. હું કાંતિભાઈ ઓઝા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ. આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના 1924માં કરવામાં આવેલ હતી. આજે આ સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે. સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપમાં ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે, જે અમે આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ. ડૉક્ટર જયંતિભાઈ એસ પ્રજાપતિ, તંત્રી માનસિક ગુજરાત પ્રજાપતિ. આજે અમારી સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થાય છે. એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ નક્કી કરેલો. એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય, સમાજ મજબૂત બને, સમાજનું સરકારમાં અને સંગઠનમાં એનો અવાજ ઉઠે, તેની દેખવા મળે અને બધા જ ભાઈચારો જાળવી અને એક સાથે રહે, એકતા કરે, એ એનો મારો મુખ્ય આશય છે. સાથે સાથે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ. એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, કામ પણ ચાલુ થઈ ગયું છે અને લગભગ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે. 500 દીકરીઓ એમાં હશે. અદ્યતન છાત્રાલય છે, એમાં બધા જ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે. આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે.